નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું સ્વાગત છે અમારી બજાર ભાવની ચેનલમાં। તો આજે તારીખ 31 ઓગસ્ટ 2024ને વાર શનિવાર। તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા અને ખુશીના સમાચાર। તો જીરાના વાયદા બજારમાં સુધારો અને હવે ખેડૂતોએ જીરું રાખવું કે વેચી નાખવું, સાથે જ ગુજરાતના તમામ માર્કેટયાર્ડની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ આજના વિડીયોની અપડેટ મેળવીશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। તો મિત્રો, જીરાની બજારમાં મજબૂતાઈથી ને આગામી દિવસોમાં બજારમાં લેવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે। તો મિત્રો, ઊંઝામાં આજે આવકનો વધારો થયો હતો અને 7,000 બોરીની થઈ ગઈ હતી। જો આગામી દિવસોમાં જીરાની બજારમાં જો આવકો આવી રહેશે તો ભાવમાં હજી ઘટાડો થાય તેવી ધારણા છે। અને જીરાની બજારમાં અત્યારે હાજરમાં કોઈ મોટા વેપારો થતા નથી અને નિકાસના વેપારો પણ ખાસ થતા નથી। તો મિત્રો, આગળની બજારનો જો કે બાંગ્લાદેશની નિકાસની માંગ આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના દેખાઈ રહી છે। એ સિવાય જીરાની બજારમાં કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી। તો મિત્રો, ખાસ કરીને જીરાનો બેન્ચમાર્ક સપ્ટેમ્બર વાયદો 140 વધીને 25,685ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાની બજારમાં આગળ ઉપર સરેરાશ જીરાના ભાવમાં હજી પણ વધારો થઈને ભાવમાં 26,000 સુધી થઈ શકે છે, જ્યારે નીચામાં 25,000ની સપાટી મહત્વનું સપોર્ટનું લેવલ છે। જો એ ન તોડે તો ભાવ મજબૂત રહેશે। તો મિત્રો, જીરાના ભાવમાં કોઈ મોટો ઘટાડો કે મંદી થાય તેવી સંભાવના નથી અને સુધારો પણ થાય તેવી સંભાવના નથી। તો મિત્રો, ચાલો જાણી લઈએ કે ગુજરાતના તમામ માર્કેટની અંદર જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે। બોટાદ 3,625થી 4,675 રૂપિયા, બાબરા 4,285થી 4,615 રૂપિયા, માંડલ 4,250થી 4,751 રૂપિયા, ભચાઉ 4,350થી 4,400 રૂપિયા, ઊંઝા 4,150થી 4,170 રૂપિયા, હારીજ 4,350થી 4,700 રૂપિયા, પાટણ 3,500થી 3,501 રૂપિયો, ધાનેરા 4,302થી 4,350 રૂપિયા, મહેસાણા 5,001થી 5,002 રૂપિયા, કપડવંજ 3,000થી 4,000 રૂપિયા,